હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં તો છે? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં જ છીએ. જય માં મોગલ બધાને, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગમાં. તો અમે પણ મજામાં જ છીએ. આઈ હોપ તમે પણ મજામાં દશો. તો જ આપણે જ્યારે આ સાડી પહેરવાની થાય તે જ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળે તો મૂકી દે ઉતારવાનો ટાઈમ મળે અને આપણે કાંઈ ટાઈમ મળે નહીં. તો આજે આપણે ઘરે હતા તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજ કે આપણે ડુંગળી મળવા ત્યાં ગયા નહીં એટલે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. પિન્સુભાઈ તો એ આ આપો ને એમ કરે છે અને અમે શા બનાવી નાખ્યો છે. તો હવે જો શા બની ગયો છે તો અમે વાડીમાં ફટાફટ શા દઈ આવી. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો શા દેવા આવ્યા હતા ને બોડીએ બોર ખાવા આવી ગયા હતા. તો તમે બોર કેટલા મસ્ત ના છે. તમારે બધાને બોર ખાવા હોય તો આવો અને અમે જો બોર ખાઈશું મસ્ત મજાના બોર ખાવા આવો ફટાફટ. કેટલા સરસ છે, મોટા મોટા ટાબર જેવા. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહેજો. તો આ કાંઈક વાડીનો નજારો છે ને જો આજ બાજરી અમારે ઉગી ગઈ ભાઈ રે. તો બાજરી ઉગી ગઈ છે ને પહેલાંને પડી ગઈ છે ને આ ઓલું અમારી વાડીમાં કાંઈક આવી નાનકી ટમેટી છે જેમાં ટમેટા કેટલા બધા પાકી ગયા છે. જો તમારા બધાને ખાવા હોય તો આવો. ને આ છે અમારી બાજરી. જો એ મસ્તના ડુંડા આવી ગયા છે, થૂલીએ થઈ ગઈ છે. આવું કંઈક છે, કંઈક મરસી છે જે તમે જોઈ શકો છો. આ મરસીમાં મરચાઈ પણ આવી ગયા છે. આ બાજરી મસ્ત મજાની. આવું કંઈક છે અમારા વાડીનો નજારો. વાડીમાં મસ્ત મજાના બોર લેવા છે, ટમેટા છે. અમારા બધાને બોર ટમેટા ખાવ તો આવે. કેટલા મસ્ત ગુલાબી છે. મોકલાવું 2 ટમેટા મોકલાવું મારા વાલા. જો મસ્તના બોર કેવા મસ્તના ટાબા જેવા પાકી ગયેલા છે. તો આપણે ખાઈ પણ સી જોયા કેટલા સરસ મજાના છે. તો આપણે જો ફાઇનલી મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને બપોરા પાણી પણ કરી લીધા છે. બપોરામાં જો ઓળો બનાવ્યો હતો, રોટલો હતો ને એવું ખાધું. અને પિંજુભાઈ જો શાંતિથી સૂઈ ગયા છે અને આપણે પણ જો અહીંયા બેઠા છે ને બ્લોગનો કટો લઈએ છીએ એવું કાંઈક છે. અને એક આપણે રીલ્સ બનાવી છે તો તમે બધા રીલ્સ જોવાનું ભૂલતા નહીં. એટલું બધું બહુ આવડતું તો નહીં પણ તમે બધા સપોર્ટ કરજો. જો આપણે માથું મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે ને એવું કંઈક કરી નાખ્યું છે. તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો પિંજુભાઈ તો ફાઇનલી જાગી ગયા છે ને જો બગા ખાય છે. હું આવ્યું ભાઈ? આપી કે હું આવ્યું? ઓલું શું છે? એટલે પણ શું બેઠું? મિની પિંજાની મિની આવી કા ભાઈ? ડુંગળી મળવા જઈ મિની. ડુંગળી મળવા જાય મિની. તો જો ભાઈ અમારે મિનરી ડુંગળી મળવા જાય. તમારે કોઈને દાડિયું જોતું હોય તો કહેજો, મોકલજો કા ભાઈ? ની મોકલા તો આગી દે આગી જો કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કે નહીં કરવાની? બાબા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો અમારા ઈડા જોવા માટે. કે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હા સર મિની કેમ બોલે મિની ભાઈ? એમ બોલે સાંજનો સમય થઈ ગયો છે ને આપણે શેકેલા સણા ખાવા હતા. આપણે 10 શેકવા મૂકી દીધા છે ને પછી રોટલા બનાવવાના છે. એટલે પેલા સણા શેકી નાખીએ પછી સણા ખાઈને રોટલા બનાવશું. તો ચૂલે સરસ મજાના સણા શેકાય છે. શેકાય પછી ખાઈને રોટલા ઘડીને એવું કંઈક કરવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો.